આણંદના કરમસદના દેવરાજપુરાના સ્થાનિકોએ અનોખો વિરોધ નોંધાવ્યો। આણંદ મહાનગરપાલિકા કચેરીની બહાર અંતિમ યાત્રા કાઢીને વિરોધ કર્યો। દેવરાજપુરા મનપામાં હોવા છતાં સુવિધાઓ ન મળતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। મહાનગરપાલિકા કચેરીની બહાર અંતિમ યાત્રા કાઢી લોકોએ સૂત્રોચ્ચાર કર્યા। નનામીને લઈને દેવરાજપુરાના લોકોએ ધરણા પ્રદર્શન કર્યું તો મનપા કમિશનરને બિસ્માર રસ્તા, અનિયમિત પાણી મુદ્દે પણ રજૂઆત કરાઈ। અને આખી સ્મશાન યાત્રા કાઢી અને કમિશનર સાહેબને એ બતાવવા માટે આવ્યા હતા કે અમારા ગામની હાલત તમે જુઓ કે વર્ષો સુધી કરમસદ નગરપાલિકામાં રહ્યા છતાં પણ અમારા ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। આજે પણ અમારો સીમ વિસ્તાર પીવાના પાણીથી તરસી રહ્યો છે। નથી કોઈ સ્ટ્રીટ લાઇટના ઠેકાણા કે નથી રસ્તાના ઠેકાણા। ગટર તો નામે આજ દિન સુધી અમારા ગામમાં આવેલી નથી। એટલે આજે અમે દેવરાજપુરાના વિકાસની ઠાઠડી કાઢીને આણંદ મહાનગરપાલિકાના કમિશનરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને અમારો અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। જો આવનારા દિવસની અંદર અમારા આ પ્રશ્નો નહીં ઉકેલવામાં આવે તો આનાથી પણ ઉગ્રથી ઉગ્ર અને જ્વલંત આંદોલન કરીશું।